ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે નડિયાદના પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। વહેલી સવારથી જ હજારો ભક્તોએ યોગીરાજ અવધૂતથી સંતરામ મહારાજની અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી। દૂર દૂરથી આવેલા ભક્તોએ દર્શન સાથે આશીર્વાદ મેળવ્યા અને પરંપરા મુજબ કંઠી ધારણ કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા। પરમ પૂજ્ય શ્રી રામદાસ મહારાજજીના આશીર્વાદ મેળવવા પણ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી। મંદિરના 3 વિભાગમાં ભંડારાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે મંદિર પ્રશાસન અને કમિટીએ ભક્તો માટે ઉત્તમ સુવિધા અને વ્યવસ્થા ઊભી કરી હતી। નડિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ઢોલ નગારા અને ભક્તિ ગીતો સાથે પહોંચેલા ભક્તોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ। મારું નામ હેમાબેન અજયભાઈ પટેલ છે। હું અહીંયા સ્થાનિક નડિયાદની નાનાપોરની પત્ની છું। અમારા ગુરુદેવ થાય શ્રી સંતરામ મહારાજ નડિયાદ પ્રખ્યાત છે, દેશ દેશાવરમાં પ્રખ્યાત છે। તેમની ખ્યાતિ મહિમા જેટલા તેમના ગુણગાન કહીએ તેટલા ઓછા છે। જે ભક્તોને દરિદ્રતા છે, રોગ પીડા છે, શત્રુ પીડા છે, ગ્રહ પીડા છે, વાહન અકસ્માત પીડાઓ છે કે જન્મની કે આ સંસારની જે પણ અતિવ્યતિ ઉપાધિઓ છે તે સંતરામ મંદિરના પગના પટાંગણામાં આંગણામાં મૂકતા તે દૂર થઈ જાય છે। જેવા મહારાજશ્રીના દર્શન, સમાધિના જ્યોતના દર્શન વર્ષો વર્ષથી આ જે જ્યોત જ્વાલા છે એ જ્વલંત છે અને તમારી શ્રદ્ધા અને ભક્તિ દેશ દેશાવરમાં પ્રખ્યાત છે। મહારાજશ્રીના ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે। જય મહારાજ, જય શ્રી કૃષ્ણ। જય મહારાજ સૌની સદા રક્ષા કરે છે, રક્ષણ કરે છે, સાથે રહે છે ને સદાય સાથે આપે છે। જે ભાવિકોને શ્રદ્ધા અને પ્રેમપૂર્વક કોઈ પણ દુઃખ હોય તો તે પોતાના સંતરામ મંદિરમાં આવી અને આસ્થા શ્રદ્ધાથી જો એના ગુરુવાર 52 ગુરુવાર પણ ભરે છે તો પણ તેની શ્રદ્ધા પૂરી ફળે છે ને પડે છે। મહારાજશ્રીના આશીર્વાદ ખૂબ પવિત્ર અને ફળદાયી છે। જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ। મારું નામ મયુરભાઈ સિદ્ધપુરા છે અને રાજકોટથી હું આવેલ છું। આજે ગુરુ પૂર્ણિમા છે, આપ દર્શન કરવા આવ્યા તો ક્યાંથી આવ્યા છો? હું રાજકોટથી આવેલ છું અને અહીંયા મારા ઘરનાને પીડીએમ હોસ્પિટલમાં દાખલ કરેલ છે 15 દિવસ ત્યાં પહેલાં આવેલ હતો અને અત્યારે આવ્યો। ઘણી શાંતિ છે મને અહીંયા અને અહીંયા બધી વ્યવસ્થા સારી છે અને પોલીસ બંદોબસ્ત પણ સારો છે। વ્યવસ્થિત બધા લાઈન કરે, બધાને લઈ જાય છે અને ભોજન વ્યવસ્થા સારી છે, જમવાનું બધું વ્યવસ્થિત છે અને કોઈ જાતની તકલીફ અહીંયા પડે એમ નથી। અને મારે પાછું અહીંયા મારા ઘરનાને સારું થઈ જાય તો 2 દિવસ માટે મારે અહીંયા સેવા આપવાનું વિચાર હું કરું છું। હું આવીશ પાછો। આશીર્વાદ આપને મેળવ્યા, કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું। મહારાજના દર્શન મને થઈ જ ગયા હતા। પહેલી વાર આવ્યો હતો, હું બેઠો હતો મહારાજ પાસે સામે અને બહુ સરસ મજા આવી મને। આમ શાંતિ થઈ ગઈ, એમ મનને શાંતિ થઈ, બહુ શાંતિ, એમ આનંદ આવ્યો એમ। અને આજે ગુરુ પૂર્ણિમા એટલે તો બહુ મોટો મહત્વ છે અહીંનો। આજે ગુરુ પૂનમ ભક્તો માટે કેવા આશીર્વાદ છે? જય મહારાજ। ગુરુ પૂર્ણિમા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ભગવાન દત્તાત્રેયનો અવતાર અને જે ભક્તો મહારાજના આશીર્વાદ મળતા હોય છે એ દર્શન કરવા આજે ખાસ આવતા હોય છે અને મંદિર તરફથી સૌને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। જય મહારાજ। આજનો દિવસ કેટલા ભક્તો દર્શન કરશે અને કેવા કાર્યક્રમો થશે? સવારે 3 વાગ્યાથી પૂજ્ય રામદાસજી મહારાજ અને સંતો સાથે સમાધિનું પૂજન કરવા ગયા અને રાતના 10 સાડા 10 સુધી ભક્તો દર્શનનો લાભ લેશે।